સુરતના પનાસ વિસ્તારમાં ઈડબ્લ્યુએસ પ્રજ્ઞાનગર આવાસના રહીશોને 2 વર્ષથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। 2024માં તંત્ર દ્વારા આવાસની કુલ 44 બિલ્ડિંગોનો ફ્લેટો ખાલી કરાવીને તેનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું। જ્યારે ફ્લેટો ખાલી કરાવવામાં આવ્યા હતા ત્યારે તંત્ર દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે નવા મકાનો ઝડપથી બનાવી આપવામાં આવશે। ત્યાં સુધી મકાન તૈયાર ન થાય ત્યાં સુધી સરકારી રહીશોને ભાડું અથવા ભાડા પેટે આર્થિક મદદ ચૂકવવામાં આવશે। પરંતુ હાલમાં 2 વર્ષ થવા આવ્યા છતાં ગરીબોને કોઈ ભાડું કે સરકારી સહાય નથી મળતી। રોજે રોજનું કમાઈને ખાતા પરિવારો મોંઘા ભાડાના મકાનમાં પોતાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સાથે જેમ તેમ કરીને દિવસો પસાર કરી રહ્યા છે। 110 કરોડનું બજેટ મંજૂર થતા ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ નમ્ર અરજ કરતા 2 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં વૈકલ્પિક વ્યવસ્થાની કરવામાં આવે તેવી રહીશોની અપીલ કરવામાં આવી છે। જ્યાં સુધી આવાસનું બાંધકામ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને રહીશોને કબજો ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા નિયત કરાયેલું માસિક ભાડું રહીશોને ચૂકવવામાં આવે। ભાડું આપી શક્ય ન હોત તો હાલમાં તે વિસ્તારમાં આસપાસમાં એસએમસી અથવા સુડાના જે આવાસો ખાલી હોય ત્યાં રહીશોને રહેવા માટે વૈકલ્પિક સગવડ કરી આપવામાં આવે જેથી કરી પરિવારનું આર્થિક ભારણ પોષણ ઓછું થાય। આ સાથે રહીશોએ કમિશનરને બાબતમાં અંગત રસ લઈ ટેન્ડર પ્રક્રિયા સત્વરે ચાલુ રાખી યોગ્ય બિલ્ડરની પસંદગી કરવા માંગ કરી હતી। જી, આપનું નામ? રાજેશભાઈ। જે કઈ જગ્યાએ છો તમે, શું તમારી માંગ? અમારી માંગણી એ છે કે અહીંયા અમને મકાન વહેલી તકે બાંધીને આપે અને વૈકલ્પિક ભાડુંની સુવિધા કરી આપે। સમસ્યા શું હતી? સમસ્યા એ અમારી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હિસાબે અમને બિલ્ડિંગ તોડી પાડવામાં આવેલી છે। ક્યારે તોડી પાડી? આ તોડી અમારે 2 વર્ષ થઈ ગયા, અમે ખાલી કરાવ્યું ને લગભગ 8 મહિનાથી ઉપરથી બિલ્ડિંગ તોડીને નોરી પાડી છે, પણ અત્યાર સુધીમાં કંઈ કામ થયું નથી। કોની દ્વારા તોડવામાં આવી હતી અને શું કહેવામાં આવ્યું? અમને એવું કહેવામાં આવ્યું તમારું રીડેવલપમેન્ટના નામે તમને નવા મકાન બનાવી આપીશું। એસએમસી દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી। કેટલા સમયમાં મકાન બનાવવા આપીને વાયદો કરવામાં? વાયદો તો એવું કંઈ કર્યો નહોતો, પણ અમને એમ કીધું હતું કે તમે જલ્દી તકે ખાલી કરી આપો તો તમને જલ્દી મકાન બનીને તૈયાર થઈ જશે તમારા, અને તમને વહેલું તકે ભાડું ચાલુ થશે। શું માંગ છે તમારી? માંગ એ જ છે કે અમારું જલ્દી ભાડું ચાલુ થાય, એ મકાનનું જલ્દી બાંધકામ ચાલુ થાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।